ખાતે સ્થાયી થયેલા પરિવારની નવસારીના જલાલપોર તાલુકાના રણોદરા ગામ ખાતે આવેલી 8 કરોડ રૂપિયાની જમીન બોગસ માલિક ઉભો કરી દસ્તાવેજ કરી વેચાણ કરી દેવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા છે। મૂળ નવસારીના અને હાલમાં સાઉથ આફ્રિકા ખાતે રહેતા એક પરિવારની જમીન નવસારી જલાલપોર તાલુકાની રણોદરા ગામ ખાતેના નવા બ્લોક નંબર 105 વાળી જમીન મૂળ માલિક રમણભાઈ દેવજીભાઈના નામે ચાલી આવેલી છે અને તેમનું વર્ષ 2012 આફ્રિકા ખાતે અવસાન થયું હોવા છતાં તેમના નામે બોગસ વ્યક્તિ ઉભો કરી બોગસ વ્યક્તિનું જમીનના દસ્તાવેજમાં નામ ચડાવી દેવામાં આવતા તેમના કુટુંબીભાઈ ઠાકોરભાઈ રાઠોડ દ્વારા નવસારી ગ્રામ્ય પોલીસ મથક ખાતે અરજી કરી અને આ બાબતે તપાસ કરવા માટેની માંગ કરવામાં આવી હતી। અરજીમાં તેમણે જણાવ્યું હતું કે આ 8 વીઘા જમીન ઉપર તેઓ અને તેમનો પરિવાર 80 વર્ષથી ખેતી કરી રહ્યો છે અને હાલમાં માણેકપુર ગામના લુકમાન અને તેના સાગરીતો દ્વારા મૃતક રમણભાઈના નામનો ઇલેક્શન કાર્ડ બનાવીને અમરોલી ખાતે રહેતા જાવીદ રાજાભાઈ શેખ અને બેસ્તાન ખાતે રહેતા રિઝવાન ઉબાલ ખાનને સાક્ષી તરીકે ઉભા કરી તારીખ 21મી માર્ચ 2025ના રોજ નવસારી જિલ્લા સબ રજિસ્ટ્રારની કચેરી ખાતે વેચાણ દસ્તાવેજ બનાવવામાં આવ્યો છે, જેની ઠાકોરભાઈ રાઠોડને જાણ થતાં તેમણે નવસારી ગ્રામ્ય પોલીસ મથક ખાતે અરજી આપી જમીન હડપ કરવાનો કારસો રચના લુકમાન પટેલ અને તેના સાગરીતો સાક્ષીઓ તેમજ જમીન માલિક તરીકે ખોટી ઓળખ આપનાર અને પાવર ઓફ અટર્ની બનાવનાર ચીખલીના નોટરી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। ત્યારે ગ્રામ્ય પોલીસ દ્વારા આવા લેભાગુ તત્વો સામે શું કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહ્યું। ખરેખર તો ચીખલીથી લઈ અને પલસાણા સુધીના વિસ્તારમાં આવી બાબતોની કાયદેસરની તપાસ કરવામાં આવે તો હાઈવેની બંને છેડે અડ્ડો જમાવીને વર્ષોથી આ પ્રકારની કામગીરી કરતા આવા કેટલાય તત્વો ઝડપાઈ શકે તેમ છે। ત્યારે સંબંધિત તંત્ર અને જિલ્લા પોલીસ આવી બાબતોમાં ઊંડાસ ઉતરે તે જરૂરી બન્યું છે। રણોદરા તાલુકા જલાલપોર મુકામે બ્લોક નંબર હાલના 105 વાળી જમીન અમારા પિતાશ્રીના હયાતી દરમિયાન એમના કબજામાંથી એ જમીન 1945માં લેવામાં આવેલી। એના પૈસા મારા પિતાશ્રીએ ચૂકવેલા અને મોટાભાઈ દેવજીભાઈ લાલાના નામે કરેલી અને મારા પિતાશ્રીના 17/8/85 રોજ અવસાન થયા પછી એ જમીનનો કબજો વહીવટ વ્યવસ્થા ખેતી અમે કરતા આવેલા છીએ અને એ જમીનને ફળદ્રુપ બનાવેલી છે। અત્યાર સુધી 80 વર્ષના ગાળા દરમિયાન અમારા રમણભાઈ દેવજી કે એમના વારસદારો વચ્ચે કોઈ પણ અવરોધ અટકાયત થયેલી નથી, એટલે સતત રીતે અમારો કબજો ચાલી આવેલો છે। 17/3/2025ના રોજ અયુબભાઈ જે રાનવેરી ખુર્દના છે તે આવેલા, એમના ભાઈ અજીઝભાઈ આવેલા। અજીઝભાઈ આફ્રિકા રહે છે ને અયુબભાઈ ગામ રહે છે। અયુબભાઈ ખેતી કરે છે અને જમીન લેવેચનું કરે છે। એ લોકો આવીને કીધું કે તમારા કુટુંબી પાસે અમે પાવર ઓફ એટર્ની લાવ્યા છીએ। મેં પાવર જોવા માગેલો, એ લોકો પાવર બતાવેલો નહીં। એ જતા રહ્યા પછી 4-5 દિવસની અંદર લગભગ 23 તારીખે બોગસ દસ્તાવેજ કરવામાં આવ્યો। એની અમને ખબર પડી ચાવડી પરથી। તો એ જમીન માણેકપુર ટંકોલીના લુકમાન ઇસ્માઇલ પટેલને વેચવામાં આવેલી અને 2 સાક્ષીઓ, એક ઉધનાના અને એક બેસ્તાનના સુરતના સાક્ષીઓ લેવામાં આવેલા અને વેચનાર તરીકે રમણભાઈ દેવજીભાઈ નામનો કોઈ બોગસ માણસનો ઊભો કરવામાં આવેલો। એના ઇલેક્શનનો કાર્ડ ડુપ્લિકેટ બનાવવામાં આવેલો અને એ આવીને રજિસ્ટ્રારની આગળ એવું કીધેલું કે હું રણોદરા હરિજનવાસમાં રહું છું, હવે રણોદરામાં હરિજનવાસ છે જ નહીં। પછી એમણે બીજું કીધું કચેરીમાં કે મારી રણોદરા મુકામે જમીન ચાલી આવેલી છે, એ જમીન મારી છે અને મેં જમીન સ્વેચ્છાથી વેચી છે। હવે આ હકીકતની જાણ થતાં કાચી એન્ટ્રી પડેલી તો તેની સામે મેં વિરોધ અરજી આપેલી કે રમણભાઈના મરણનો દાખલો રજૂ કરેલો કે રમણભાઈ 2012માં ગુજરી ગયેલા છે। હવે ગુજરી ગયેલા માણસના બદલામાં ડુપ્લિકેટ રમણભાઈ બનાવીને દસ્તાવેજ કરવામાં આવેલો, એ બોગસ દસ્તાવેજ હતો અને આ રીતે સમગ્ર હકીકત જોતાં આખો કેસ ગંભીર પ્રકારનો ગુનાનો છે અને એ બાબતમાં મેં પોલીસમાં પણ ફરિયાદ આપી છે અને સિવિલ કોર્ટમાં પણ અમારા કબજા માટે દાવો કરેલો છે। એટલે મારી વિનંતી એવી છે કે આવી પ્રવૃત્તિ જિલ્લામાં ચાલતી હોય ને બોગસ દસ્તાવેજો થતા હોય એ ખૂબ ગંભીર પ્રકારના ગુના છે
અને આમાં જે કોઈ સંડોવાયેલા નીકળે તપાસમાં એ તમામની સમય કાર્યવાહી થવી જોઈએ કે ત્યારથી અત્યાર સુધીમાં જે કંઈ કોર્ટમાં કાર્યવાહી મામલતદાર કોર્ટમાં આવેલી છે તેમાં કોણ કોણે ભાગ ભજવેલો છે એ પણ જો જોવામાં આવે તો સાચા ગુનેગાર નીકળી આવે. એટલે પોલીસને અને સરકારને મારી એક વિનંતી છે કે આ બાબતમાં ઊંડી તપાસ કરે અને જે કોઈ આરોપી નીકળે તેના પર કાયદેસરની કાર્યવાહી કરે. રિપોર્ટ NTC